મેયર દક્ષેશ માવાણીએ આજે બીજી વાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું। વોર્ડ નંબર 6 માંથી ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા તેમને સતત બીજી વખત ઉમેદવારી આપવામાં આવી છે। પૂર્વ મેયર દક્ષેશ માવાણી ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે અને તેઓ બીજી વખત પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે। ખાસ વાત એ છે કે મેયર તરીકે સેવા આપી ચૂકેલા સિટિંગ કોર્પોરેટર તરીકે તેઓ પ્રથમ વખત રિપીટ થયા છે। આ પ્રસંગે દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે પાર્ટીએ ફરી ટિકિટ આપીને તેમના પર વિશ્વાસ મૂક્યો છે, જેના માટે તેઓ પાર્ટીના આભારી છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકોના સહકાર અને ભાજપના કાર્યકરોના સમર્થનથી તેઓ ફરી વિજય હાંસલ કરશે। આ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ઉત્સાહભર્યું બન્યું હતું। શીર્ષક નેતૃત્વએ ફરી એકવાર મને સુરતની સેવા કરવાની વધુ એક તક આપી છે। આજે ભારત વર્ષમાં નહીં પણ વિશ્વમાં સુરત ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીમાં ટોપ 10માં છે, ત્યારે ફરી એકવાર હું સુરતની સેવા કરવા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ। શું કહેશો, ચર્ચામાં નામ ન હતું, તમે બી કોઈ અપેક્ષા ન રાખી હતી? એક મેયર પછી ઘણીવાર જે રૂઢિ છે કે નથી લડતા, પણ પાર્ટી એવું કંઈ નથી વિચારતી। પાર્ટી વધુ એકવાર મને આ સેવા કરવા ફિલ્ડમાં મોકલી રહી છે, ત્યારે શિષ્ય નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।